હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની। આજે આપણે બનાવી રહ્યા છીએ બટેકાની એક રેસીપી। તો મેં અહીંયા બાફેલા બટેકા લઈ લીધા છે। કુકરમાં પણ કરી શકો છો, પણ મેં સ્ટીમથી કરેલા છે બટેકા, જેથી કરીને અંદર પાણીનો ભાગ ઓછો રહે છે। અને બટેકા બાફીને પછી એકદમ ઠંડા થઈ જાય ને એ પછી એને આવી રીતે છોલી લેવાના છે। એ પછી આપણે સ્મેશર વડે સ્મેશ કરી લેવાના છે। આમાં ધ્યાન રાખવાનું છે કે પણ એકદમ સ્મેશ થઈ જવા પડે, જેથી કરીને આપણી રેસીપી એકદમ સરસ રીતે થાય। તો હવે આપણે સ્પાઇસીસ એડ કરશું। તો સૌ પ્રથમ છે ચીલી ફ્લેક્સ, પછી ઓરેગાનો છે, એ તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખી શકો છો। પછી થોડું મીઠું નાખ્યું છે, ધાણા એડ કર્યા છે અંદર, અને આમાં મેં એડ કર્યો છે 3 ચમચી જેવો ચણાનો લોટ। આમાં તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો, કોર્નફ્લોર પણ આપણે લઈ શકીએ છીએ, પણ મેં ચણાનો લોટ લીધો છે। એ પછી અંદર એડ કર્યું છે ચીઝ, એક ક્યુબ જેટલું અંદર મેં ચીઝ લીધું છે, એને એકદમ સરસ રીતે છીણી લીધું છે। એ પછી આપણે હાથેથી એકદમ સ્મેશ કરતાં બધું મિક્સ કરી લેવાનું છે। એ પછી આવો લોટ જેવું એની કન્સિસ્ટન્સી થાય એ રીતે કરી લેવાનું છે। પછી આવી રીતે એક બેગ લેવાની છે। તો મેં અહીંયા બેગ લઈ લીધી છે, નીચે ચોટે નહીં બટેકાનું, એટલે મેં તેલ લગાવી લીધું છે, અને નીચે અને ઉપર બંને તેલ લગાવી લીધું છે। ને આવું થોડો મોટો લુવો લઈને આપણે એને હળવા હાથેથી ધીમે ધીમે ને વણી દઈશું। આમાં એ ધ્યાન રાખવાનું છે કે એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, મીડિયમ વણવાનું છે આપણે, જેથી કરીને અંદર અને બહાર બંને એકદમ સરસ રીતે તળાઈ જાય છે। આપણે વણી લીધા પછી મેં અહીંયા ગોળ શેપ આપ્યો છે। તમે કોઈ પણ શેપ આપી શકો છો, હાર્ટ શેપ આપી શકો છો, કોઈ પણ શેપ તમને જે ગમતો હોય એ આપી શકો છો। આવી રીતે કરીને સ્માઇલી શેપ પણ તમે આપી શકો છો। ત્યાર પછી મેં બીજું લઈ લીધું છે। તો મારા બચ્ચાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ પસંદ છે, તો એને એકદમ આવી રીતે થોડુંક પતલું વણીને એને ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં આપણે ઊભું એકદમ કટ કરી લઈશું। તો જોઈ શકો છો તમે, આ રીતના શેપ આપણે અલગ અલગ શેપ આપી શકીએ છીએ। આ રાઉન્ડ શેપના મેં લઈ લીધા છે, થોડાક ફ્રેન્ચ ફ્રાઈઝના શેપના કર્યા છે, અને થોડાક નાના મેં ચીઝ બોલ પણ કર્યા હતા। તો એને મીડિયમ ફ્લેમ પર તળી લઈશું આપણે, જેથી કરીને અંદર બહાર પણ એકદમ સરસ થાય।